દર્શક મિત્રો, 7 જુલાઈ અષાઢી બીજ નિમિત્તે વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે વડોદરા શહેર પોલીસ આગામી તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક મળી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇસ્કોન મંદિરના સ્વામી, પાલિકાના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 7મી જુલાઈના રોજ અષાઢી બીજે ભગવાન જગન્નાથની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારથી પસાર થઈ નિર્ધારિત રૂટ ઉપર નીકળશે, જેમાં ભગવાન જગન્નાથજી તમામ ભક્તજનોને પોતાના દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે. તેને લઈને વડોદરા શહેર પોલીસ પણ સજ્જ બની છે અને ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તેની સંપૂર્ણ તાકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે બોડી વોર્ન કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા સાથે વડોદરા શહેર પોલીસ તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખશે. બુધવારે શહેર પોલીસે અગત્યની બેઠક બોલાવી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત ઇસ્કોન મંદિરના સ્વામી, અધિકારીઓ અને વિવિધ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રથને નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ બધાના મુદ્દાઓ આપણે પ્રખ્યાતો મુદ્દાઓને ચર્ચા કરી છે અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ, ગૃહરક્ષક દળના માનદ વેતકો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું.